યોગાસન શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાનો સૌથી સરળ અને અસરકારક માર્ગ છે. નિયમિત યોગાસન કરવાથી શરીરની લવચિકતા વધે છે અને સ્નાયુઓ વધુ મજબૂત પણ બને છે. દરરોજ થોડો સમય યોગાસન માટે ફાળવવાથી તણાવ, ચિંતા અને માનસિક થાકમાં ઘટાડો થાય છે. યોગ મનને શાંત રાખીને એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મદદરૂપ બને છે. યોગાસન દ્વારા રક્ત પરિભ્રમણ સુધરે છે, શ્વસન તંત્ર વધુ સક્રિય બને છે અને શરીરને પૂરતું ઓક્સિજન પણ મળી રહે છે, જેના કારણે શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. યોગાસન અનેક જીવનશૈલી સંબંધિત બીમારીઓ સામે રક્ષણ આપવામાં પણ મદદરૂપ બને છે. નિયમિત યોગથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા જેવી સમસ્યાઓને નિયંત્રણમાં રાખી શકાય છે. યોગાસન માત્ર શરીર માટે જ નહીં, પરંતુ મન અને આત્માની શાંતિ માટે પણ મહત્વપૂર્ણ છે. સ્વસ્થ શરીર, પ્રસન્ન મન અને સકારાત્મક જીવન માટે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાનો સમય આવી ગયો છે. હું હેતલ દેસાઈ 25 વર્ષથી યોગના ક્ષેત્રમાં છું. 2014માં મોદી સાહેબે બહુ જ સરસ એક મોટું કામ કર્યું, જે આપણી સંસ્કૃતિ હતી, જે સંસ્કૃતિ માટે આપણને ગર્વ હતો, એ ગર્વ વિશ્વ સુધી પહોંચાડ્યો. એ વિશ્વના ફલક સુધી ઘરે ઘરે યોગ પહોંચાડ્યું અને એટલે ઇન્ટરનેશનલ યોગ ડેનું મહત્ત્વ છે. યોગ માત્ર શરીર માટે નથી, એટલે એને કસરત નથી કહેવાતું. જે કસરત હોય એ શરીર માટે હોય, જ્યારે યોગ શરીર, મન અને આત્મા માટે કામ કરે છે, એટલે એને યોગ કહેવાય છે. તબીબી નિષ્ણાંતોના મતે નિયમિત યોગાસન અનેક જીવનશૈલીજન્ય રોગો સામે રક્ષણ આપવામાં મદદરૂપ બને છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ, સ્થૂળતા અને ઊંઘની સમસ્યાઓ જેવી અનેક તકલીફોને નિયંત્રણમાં રાખવામાં યોગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યાં યોગ શરીરની રોગ પ્રતિકારક શક્તિને પણ વધુ મજબૂત બનાવે છે, જેના કારણે વ્યક્તિ વધુ સ્વસ્થ અને સક્રિય જીવન જીવી શકે છે. અત્યારની જીવનશૈલી જો જોવા જઈએ તો સ્ટ્રેસથી ભરપૂર છે. પછી એ વિદ્યાર્થીઓ હોય, બિઝનેસમેન હોય, નોકરી કરતા હોય કે હાઉસવાઈફ હોય, દરેકને સ્ટ્રેસ છે. તો યોગથી સૌથી પહેલો એ ફાયદો થાય છે કે તમે મન ઉપર, વિચારો ઉપર કંટ્રોલ, કાબુ મેળવી શકો છો. અને જો મન તમારા હાથમાં હોય તો શરીર સ્વાસ્થ્ય તો રમત વાતમાં છે. કારણ કે યોગનો એટલો બધો પ્રચાર થયો છે કે હવે સૌ કોઈ યોગમાં જોડાય છે. ને કેમ જોડાય છે? કારણ કે લોકોએ નજીકથી મોત જોયું છે, એ મૃત્યુને નજીકથી જોયું છે. થોડા વર્ષો પહેલાં આપણે જે રોગચાળો ફેલાયો હતો, અને એ પછી સૌને થયું કે યોગ એટલા માટે કરવા પડશે કે જીવનમાં પ્રોબ્લેમ્સ આવે તો એને કેવી રીતે હેન્ડલ કરવાના, એ યોગ શીખવાડે છે. એ પ્રશ્નોને, મુશ્કેલીઓમાંથી બહાર કેવી રીતે નીકળવાનું, મનોબળ મજબૂત કેવી રીતે કરવાનું, આત્મવિશ્વાસ કેવી રીતે વધારવાનો, એ યોગ આપે છે. અને એટલે લોકો યોગ તરફ વળ્યા છે. યોગની સૌથી મોટી વિશેષતા એ છે કે તેણે કોઈ પણ ઉંમરની વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર અપનાવી શકે છે. રોજિંદા જીવનમાં માત્ર થોડો સમય યોગ માટે ફાળવવાથી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. જ્યાં આજે સમગ્ર વિશ્વ યોગના મહત્વને સ્વીકારી રહ્યું છે અને કરો યોગ, રહો નિરોગનો સંદેશ સાથે લોકો જીવન પણ જીવી રહ્યા છે અને સકારાત્મક પરિવર્તન પણ લાવી રહ્યા છે. સ્વાસ્થ્ય શરીર, શાંત મન અને સુખી જીવન માટે યોગ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ એક આવશ્યક બની ગયું છે. તેથી આવો યોગને આપણે દૈનિક જીવનનો અભિગમ ભાગ બનાવીએ અને સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધીએ. જેટલું આસનનું મહત્ત્વ છે એટલું પ્રાણાયામનું મહત્ત્વ છે, પણ એના કરતાં વધારે પ્રાણાયામ અને ધ્યાનનું વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે ઋષિ પાતંજલિએ યોગ સૂત્ર આપ્યું. એ સૂત્રમાં 194 સૂત્રો છે અને એમાં મન ઉપર કામ કરતા, પ્રાણાયામ ઉપર કામ કરતા 80 સૂત્રો છે. એટલે ઓફકોર્સ પ્રાણાયામનું થોડુંક મહત્ત્વ વધારે. યોગ માત્ર એક કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માને એકસાથે જોડતી જીવનશૈલી છે. હજારો વર્ષો પહેલા ભારતની ઋષિ પરંપરામાં જન્મેલો યોગ આજે સમગ્ર વિશ્વમાં આરોગ્ય અને સુખાકારીનું પ્રતીક બની ગયું છે. વેદો, ઉપનિષદો અને ભગવદ્ ગીતા જેવા પ્રાચીન ગ્રંથોમાં યોગનું વિશેષ મહત્વ પણ દર્શાવવામાં આવ્યું છે.
મહર્ષિ પતંજલિએ યોગ સૂત્ર દ્વારા યોગને વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત સ્વરૂપ પણ આપ્યું. યોગનો મૂળ અર્થ છે જોડાણ, જે શરીર અને મનનું જોડાણ કરે છે. મન અને આત્માનું જોડાણ માટે માનવ અને પ્રકૃતિનું જોડાણ કરે છે. આજના અને તણાવભર્યા યુગમાં યોગ માત્ર ભારતની સાંસ્કૃતિક ધરોહર નથી, પરંતુ સમગ્ર માનવજાત માટે એક આશીર્વાદ સમાન બની ગયો છે. લાખો લોકો દરરોજ યોગ દ્વારા પોતાના જીવનમાં શાંતિ, સંતુલન અને આરોગ્યનો અનુભવ પણ કરી રહ્યા છે. અનુલોમ વિલોમ એ એવું પ્રાણાયામ છે કે પથારીમાં સૂતા સૂતા માંદી વ્યક્તિ હોય, બીમાર વ્યક્તિ હોય, એ પણ કરી શકે તો શરીરમાં શક્તિનો સંચાર થાય. એ સૌથી મોટો અનુલોમ વિલોમનો ફાયદો છે. સૌથી સામાન્ય ભૂલ તો એ છે કે લોકોને એવો ખ્યાલ છે કે યોગ ઇઝ વેરી બોરિંગ, બહુ જ કંટાળો આવે, પણ એવું નથી. સાધનો સાથે યોગ કરીએ તો એ એકદમ ઇન્ટરેસ્ટિંગ બની જાય છે અને એના ફાયદા 100 ગણા વધી જતા હોય છે. એટલે યોગ માટે જે ખોટી માન્યતાઓ છે એ હવે દૂર થઈ ગઈ છે. 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ. આ દિવસને સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવે છે. 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને વિશ્વના 177 દેશોએ સમર્થન આપ્યું હતું, જે સંયુક્ત રાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી ઝડપી અને સૌથી વ્યાપક સમર્થન મેળવનાર પ્રસ્તાવોમાંનો એક હતો. ત્યારબાદ 21 જૂન 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે વિશ્વના 190થી વધુ દેશો, કરોડો લોકો યોગ દિવસમાં ભાગ લે છે. જ્યાં ન્યૂયોર્કથી લઈને લંડન, પેરિસથી લઈને ટોક્યો અને સિડનીથી લઈને કેનેડા સુધી યોગે સરહદો, ભાષાઓ અને સંસ્કૃતિઓની દિવાલો તોડી સમગ્ર વિશ્વને એક સૂત્રમાં બાંધ્યું છે. યોગ માત્ર આધ્યાત્મિક સાધના નથી, પરંતુ આરોગ્યનું વૈજ્ઞાનિક સાધન પણ છે. નિયમિત યોગ કરવાથી શરીરની લવચિકતા વધે છે, રક્ત સંચાર સુધરે છે, રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. પ્રાણાયામ દ્વારા શ્વાસ પ્રક્રિયા સુધરે છે, જેના કારણે ફેફસામાં વધુ કાર્યક્ષમ બને અને ધ્યાન દ્વારા મનને શાંતિ મળે છે અને એકાગ્રતા પણ વધે છે. વિશ્વભરના અનેક ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાંતો આજે યોગને જીવનશૈલીનો ભાગ બનાવવાની સલાહ આપે છે. કોરોના કાળ દરમિયાન પણ યોગે કરોડો લોકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત કર્યા હતા અને મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી છે. યોગથી મનની શાંતિ મળે છે અને શરીરને તંદુરસ્તી મળે છે અને યોગ કરવો બહુ સારું છે. હેલ્થ બહુ સારી રહે છે એનાથી, અને જે બી મને ડાયાબિટીસ આ તે હતું એ બધું બહુ ઓછું થઈ ગયું છે એના કારણે. હા, હમણાંથી આપણે સમય લોકો પાસે હોતો નથી. બધા બહુ જ વ્યસ્ત હોય છે, દોડાદોડી કરતા હોય છે, પણ આપણે આ પ્રમાણે યોગા અને પ્રાણાયામ કરવાથી આપણને મનની શાંતિ મળે છે. શારીરિક તંદુરસ્તી તો મળે જ છે અને સાથે સાથે મનની શાંતિ. ઇન્ટરનેશનલ યોગા ડે આવી રહ્યું છે. આ ઇન્ટરનેશનલ યોગા ડે મોદીજીના કારણે જ ચાલુ થયું છે. એમણે જ આ યોગાને ઇન્ડિયાથી ગ્લોબલ લઈ ગયા છે, ઇન્ડિયાને એક નવી પહેચાન આપી છે. તો યોગ ભગાવે તમામ રોગ. सुबह योगा करने से एक एनर्जी लेवल अलग रहता है, शाम में नहीं करना चाहिए. मेरा ये पर्सनल व्यू है. रीज़न है क्योंकि आप पूरा दिन रात को आप रेस्ट करके सुबह आप जो एनर्जी लेवल आपका रहता है वो बहुत ज़्यादा अच्छा रहता है. शाम में आप वो लंच करके आते हो, फिर आपका योगा में मज़ा नहीं आएगा. दूसरा मेरा पर्सनल व्यू ये है कि मेंटल हेल्थ बहुत अच्छा रहा है मेरा. क्यों हम जैसी टीनेज लड़कियों के लिए हमारा जैसे ऑफिस ले लो, फिर हाउस होल्ड ले लो, हाउस वाइफ हो गई हूँ मैं अभी, तो बहुत ज़्यादा मेंटल पीस हुआ है मुझे और एक एनर्जी लेवल अलग रहती है. एक यहाँ पे फ्रेंड्स हैं, हमारे जो मेंटर्स भी हैं वो बहुत अच्छे हैं और मैं तो यही करूँगी कि सब आके सुबह योगा हो और मज़ा आएगा. યોગ કરવાનું કોઈ એક સમય કે ઉંમર નિશ્ચિત નથી. જેટલા અર્લી તમે સ્ટાર્ટ કરો એટલી ફ્લેક્સિબિલિટી વધારે હોય અને એ તમારા શરીરને સ્વસ્થ અને સારું રાખે. જેટલું લેટ તમે સ્ટાર્ટ કરો એટલી ફ્લેક્સિબિલિટી ઓછી હોય, એટલે કરવામાં થોડી તકલીફ પડે, પણ જ્યારે પણ કરો એ તમારા માટે સારું જ છે. યોગ કરવાથી મન અને શરીરમાં બહુ જ તંદુરસ્તી અને સાદગી અને એકદમ સ્ફૂર્તિ બની રહે છે. પ્રાણાયામ કરવાથી મન એકદમ અને લંગ્સ અને કોર બહુ વ્યવસ્થિત થાય છે. યોગ કરવાથી તમારા વેઇટ ઉપર પણ વર્ક કરે છે અને ઇંચ લોક્સ અને તમારી જે
સ્ટેમિના છે, પાવર એ બહુ વધી જાય છે. યોગ અને વ્યાયામ એ કોઈ પણ ઉંમરના વ્યક્તિ કરી શકે છે. બાળકો માટે પણ સારું છે, યુવાનો માટે પણ સારું છે, અને જે વૃદ્ધ લોકો છે એમના માટે તો બહુ જ બેનિફિટ કરે છે, કેમ કે આપણી માનસિક સ્થિતિ સાથે સાથે શરીર અને બધા ઉપર એ વર્ક કરે છે. એક્સરસાઇઝમાં યોગા અને પ્રાણાયામ સૌથી બેસ્ટ છે. એનાથી રિઝલ્ટ બહુ સારું આવે છે અને તમારા શરીરમાં તાજગી અને સ્ટેમિના અને સ્ફૂર્તિ તો બહુ જ સરસ રહે છે. મોર્નિંગમાં તમે યોગ કરો, તમારું ફૂલ ડે એનર્જી સાથે રહે છે. ઇવન નાઇટ સુધી પણ, રાત્રે નીંદ પણ સરસ આવે છે અને તમારા રોગમાં અને તમારા હેલ્થમાં બહુ જ બેનિફિટ રહે છે. તમારા બીપી, ડાયાબિટીસ, કોઈ પણ પ્રકારના રોગમાં મેડિસિન કરતાં યોગ વધારે ફાયદાકારક ઈચ્છે છે. એટલે યોગ જરૂર કરવું જોઈએ. યોગ કરો અને રહો નિરોગ. આજે હું યોગ અને જીમ વચ્ચે તફાવત કહીશ. યોગ મન ઉપર કામ કરે છે, જીમ શરીર ઉપર કામ કરે છે. યોગથી ફ્લેક્સિબિલિટી વધે છે અને જીમથી મસલ માસ વધે છે. હવે યુવાનોમાં પણ યોગ વધારે બધા કરે છે અને 21 જૂને વર્લ્ડ યોગ ડે ઉજવાઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે યોગને માત્ર વૃદ્ધો માટેની પ્રવૃત્તિ માનવામાં આવતી હતી, પરંતુ આજે યુવાનો પણ યોગ તરફ ઝડપથી આકર્ષાઈ રહ્યા છે. મોબાઈલ, સોશિયલ મીડિયા અને સતત સ્ક્રીન ટાઈમના કારણે યુવાનોમાં તણાવ, ચિંતા અને શારીરિક સમસ્યાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં યોગ એક અસરકારક ઉપાય બની રહ્યો છે. યોગ માત્ર શરીરને ફિટ બનાવતું નથી, પરંતુ આત્મવિશ્વાસ, ધીરજ અને સકારાત્મક વિચારશક્તિ પણ વિકસાવે છે. રમતગમત અને ક્ષેત્રના અનેક ખેલાડીઓ પણ પોતાની કામગીરી સુધારવા માટે યોગનો સહારો લે છે. આજના સ્પર્ધાત્મક યુગમાં સફળતા મેળવવા માટે જેટલું મહત્વ શારીરિક શક્તિનું છે, એટલું જ મહત્વ માનસિક સંતુલનનું પણ છે. યોગ આ બંને ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. યોગ દરેક માટે છે, મહિલાઓ માટે, બાળકો માટે અને વરિષ્ઠ નાગરિકો માટે પણ. મહિલાઓના વધતા હોર્મોનલ અસંતુલન, તણાવ અને જીવનશૈલી સંબંધિત રોગોમાં યોગ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ નિષ્ણાતોની સલાહ હેઠળ કરાયેલા યોગ માતા અને બાળક બંનેના આરોગ્ય માટે લાભદાયક બને છે. બાળકમાં યોગ એકાગ્રતા, યાદશક્તિ અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મદદ કરે છે. શાળાઓમાં યોગને અભ્યાસક્રમનો ભાગ પણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વરિષ્ઠ નાગરિકો માટે યોગ જીવનમાં નવી ઉર્જા અને સ્ફૂર્તિ લાવે છે. નિયમિત યોગથી સાંધાના દુખાવા, બ્લડ પ્રેશર અને અન્ય સામાન્ય સમસ્યાઓમાં રાહત મળે છે. ગુજરાતમાં યોગ આજે એક જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. શહેર હોય કે ગામડું, શાળા હોય કે કોલેજ, સરકારી કચેરી હોય કે ખાનગી સંસ્થાઓ, દરેક જગ્યાએ યોગ પ્રત્યે જાગૃતિ વધી રહી છે. અમદાવાદના રિવરફ્રન્ટથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, સોમનાથથી લઈને કચ્છ સુધી અનેક સ્થળોએ હજારો લોકો એકસાથે યોગ કરી રહ્યા છે અને આરોગ્યનો સંદેશો પણ આપી રહ્યા છે. રાજ્ય સરકાર, વિવિધ યોગ સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા યોગના પ્રચાર માટે પણ સતત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા. યોગ હવે માત્ર એક દિવસની ઉજવણી નથી રહી, પરંતુ જીવન જીવવાની પદ્ધતિ બની ગઈ છે. યોગ એ ભારતની એવી અમૂલ્ય ભેટ છે જેને સમગ્ર વિશ્વએ હૃદયપૂર્વક સ્વીકારી છે. આજના સમયમાં જ્યારે માનવજાત તણાવ, પ્રદૂષણ અને જીવનશૈલીજન્ય રોગો સામે ઝઝૂમી રહી છે, ત્યારે યોગ આશાનું કિરણ બનીને સામે આવ્યું. જ્યાં યોગ આપણને શીખવે છે કે સાચું સુખ બહાર નહીં પરંતુ અંદર રહેલું છે. યોગ આપણાને માત્ર સ્વાસ્થ્ય શરીર જ નહીં પરંતુ શાંત મન અને સકારાત્મક જીવન જીવવાની પણ પ્રેરણા આપે છે.